નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે મરચીની અંદર જે આપણી પ્રોડક્ટ વાપરેલી છે એના રિઝલ્ટનો રિવ્યૂ ભાઈને જ પૂછશું. આજે આપણે બોટલના ફોટા હાથમાં એટલે નથી લીધા, પ્રોડક્ટ જાજી વાપરેલી છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી અત્યાર સુધી, મતલબ જે શરૂઆત હતી મરચીની ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રોડક્ટ વાપરી છે એની માહિતી લેશું. સૌથી પહેલા તમારું નામ, ગામ અને તાલુકો, જિલ્લો જણાવો. મારું ગામ રાજપરા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. નામ શું તમારું? નામ ધીરુભાઈ રોજાસરા. ધીરુભાઈ રોજાસરા, રાજપરા ગામ. રાજપરા ગામ. હવે ધીરુભાઈ ની અંદર સૌથી શરૂઆતમાં આપણે શું પહેલા વાપર્યું હતું આપણે એમઆર પ્રોડક્ટ નું? એમઆર નું આપણે મને યાદ નથી. છંટકાવ આપ્યો તો પહેલા કે પિયત આપ્યું હતું? પહેલા અમે છંટકાવ કર્યો હતો. બરાબર. છંટકાવ કર્યો હતો જ્યારે ફૂગના પ્રશ્ન આવ્યા ત્યારે એમઆર કંપનીનું આપણું ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ આ ત્રણ વસ્તુનો પહેલા છંટકાવ કર્યો. પછી પિયતમાં છોડનો હુકારો હતો ત્યારે આપણે બ્લેક પાવર ને સોઇલ ટેકનિશિયન આપ્યું હતું. આ બે વસ્તુ તમને જે આપી, ઉપર છંટકાવ કર્યો સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર પછી આપ્યું, પહેલા છંટકાવ કર્યો. તો છંટકાવ કર્યો એ ત્રણેય પ્રોડક્ટ નું રિઝલ્ટ અને ત્યાર પછી જે પિયતમાં આપી એ વસ્તુનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારું છે, આ દેખાય જ છે જો સામે. બરાબર. અત્યારે મરચી અમારી હારે વાવી હતી ને, મરચી બધાને પતી ગઈ, બધાએ કાઢી નાખી. એનું કારણ શું હતું? વાયરસ અને ફૂગના પ્રશ્ન. ફૂગ. એટલે ઈ લોકોને યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળી એટલે ઈ લોકોએ આજે મરચી કાઢી નાખવી પડી. અને આપણે ઈ યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટ, રાજેશભાઈ આવ્યા, આંટો માર્યો, જોયું કે આની અંદર આ જરૂર છે, ઈ ડોઝ ટાઈમે મળી ગયો એટલે આપણે આ રહી ગઈ. અને આજની તારીખમાં મરચું ઉતરે છે. આપણે જોઈ મરચાય છે, હાથમાં છે, આમાં છોડમાં છે, લાગઠ મરચું દેખાય છે. આપણે એટલું મરચું ઉતરે છે. આજે દિવસનું કેટલું મરચું ઉતારતા છે અંદાજે? 200 જેવું નીકળે. 200 મણ જેવું મરચું નીકળે છે એક વીણીનું. બરાબર. કેટલા વીઘાનું? 9 વીઘા. 9 વીઘાનું નીકળે છે, મતલબ એટલું. 10 નહીં હોય. પાછી મરચી ઓલી આપડી ઝીણી છે, નાની. આ તો આ મરચી તો પાછી ઓછી છે, ઓછા ચા છે. બાકી વધારે જે નાની મરચી જે આવી દે ઓલી છે ને 4G, કારણ કે એમાં મરચું ભેગું કરવું 200 મણ ઉતારવું એટલે બહુ અઘરી વસ્તુ કહેવાય. આ તો ભેગું થઈ જાય ગયા, ઓલું ભેગું ન થાય. પછી વાર લાગે, વજન ઓછો હોય, નાની મરચી હોય. પછી સર અમે આમાં ફ્લાવર વાપર્યું, જે ફ્લાવરિંગ આપણું ફ્લાવર્સ વાપર્યું. એની અંદર ફ્લાવર્સ વાપર્યા પછી કેવો તમને સુધારો દેખાડો? નવા પાલમાં. હા, વચ્ચે ઓલી ડબ્બી આપણે છેલ્લે નાની ડબ્બી પીળા કલરની વાપરી છે. એને માલ સારો એને એનીથી માલ ફ્લાવરિંગ બંધારણ સારું થયું, માલ સારો બંધારણ. હજી આપણે જોવી કે હજી શરૂ જ છે. ઈ વાપર્યું કેટલાક દિવસ થયા રાજેશભાઈ? ફ્લાવર્સ વાપર્યું એના તો 20 દિવસ થઈ ગયા છે. છતાં હજી આજ જો હજી અત્યારે એનું કામ ચાલુ છે. ફાલ નવા નીકળ્યા કરે છે. પછી સતત અમે ખાસ કરીને પ્રોટેક્ટર, બરાબર, કોઈ પણ કેમિકલ વાપરતા હોય એ વસ્તુ તો એવી છે કે ઓલું કે ને એક અક્ષી લીલા જ છે કે કોઈ પણ વસ્તુ તમે વાપરતા હોય ને એની ભેગું 15 થી 20 ml 25 ml સુધી જે રીતે પાકની અવસ્થા એ રીતે વપરાવતા હોય આપણે. પણ એ વાપરવાથી મેઇન ફાયદો શું કે એક તો રોગ જીવાત હશે એને ઝડપથી કંટ્રોલ કરશે, બીજું લાંબા સમય સુધીનું રિઝલ્ટ આપશે. કે કોઈ પણ વસ્તુને ભેગું એડ કરશું તો એ બીજી જે કઈ વસ્તુ છે જેની ભેગું કર્યું છે એનો પાવર વધારી દેશે સીધો જ. એટલે આ તો એક અચૂક વસ્તુ વાપરવા જેવી છે. કોઈ છંટકાવ કરો પ્રોટેક્ટર સિવાય એકલો કરો છંટકાવ તો કરવાનો જ નહીં. આ તો છેલ્લે બધે લગભગ ભલામણ આપણે કરવી જ છે. અને આજે મેઇન વસ્તુ તો એ ધીરુબાપાના મોઢેથી આપણે સાંભળ્યું કે તમે આની અંદર આ બધી વસ્તુઓ વાપરી, જે આપણે ખર્ચો કર્યો છે એ લેખે છે કે અલખે છે? હા, બસ મેઇન વસ્તુ આપણે જોવાની કે ખર્ચો કરવા પછી જે આપણે જે જોઈ છે એ વસ્તુ વળતર મળે છે કે નથી મળતું. આપણે મેઇન વસ્તુ એ જોવાની છે. 6 લાખ નું વેચાણ થઈ ગયું. બરાબર. અત્યાર સુધીનું મતલબ આ તમે જે કે ખર્ચો કદાચ જે કર્યો છે, આ 2 રાઉન્ડ માર્યા, એકવાર પિયતમાં ખર્ચો આપ્યો, આટલા ખર્ચાની અંદર 6-8 લાખ રૂપિયા મરચું ઉતર્યું. આપણા માટે સૌથી મહત્વની વસ્તુ આ કે આપણને માલ સામે મળ્યો, ખર્ચો કરવા છતાં ભાવ ઓછા છે, છતાંય ગયા વર્ષ કરતા વખતે અડધા જ ભાવ છે, છતાંય આટલું મરચું વેચી દીધું તમે. પણ બાકી તો એ ગયા વર્ષની કમ્પેરિઝનમાં જો એ ભાવ વધતો તો વાર મજા આવી જતો તમારે. ભલે, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમે આ ઇન્ટરવ્યુ આપ્યું બદલ. રાજેશભાઈ, આપણે તમારું આ એગ્રોનું નામ, તમારું નામ, મોબાઈલ નંબર એટલું આપો એટલે જેથી કરીને દર્શક મિત્રોને આ વસ્તુ કાંઈ જોતી હોય, માહિતી લેવી હોય તો લઈ શકે તમારા નંબરથી. મારું નામ રાજપરા રાજેશ, શક્તિરાજ એગ્રો સેન્ટર, રેશમિયા. મારો મોબાઈલ નંબર 98 798 48 715. આપણે પહેલો વિડિયો બનાવ્યો આ વાડીનો, પછી તમારે કેટલા કસ્ટમર આયા? ત્યાર પછી આમ જોવા જઈએ ને ઘણા બધા આવ્યા અને ઘણી 3-4 જગ્યા તો બહાર પણ આપણે દવા પણ મોકલાવીએ છીએ કુરિયર દ્વારા. બરાબર.
અને રિઝલ્ટ જ્યાં જ્યાં આપ્યું ત્યાં બધે સારા રિસ્પોન્સ મળ્યા છે અને વસ્તુ એ બધે વખાણે છે. એક ખેડૂતને આપ્યું તો તરત બીજા બાજુ પાડોશી હોય એ પણ આ શેડ્યુલ થી પણ સેટ થઈ ગયા છે. અને ઈ ધીરુબાપાએ કીધું એમ કે એમની હારે જઈને મરચી વાવી હતી બધાને હુકાઈ ગઈ, કાઢી નાખી, ખેડી નાખી, બરાબર. તો ઈ લોકો જોવે ને કે ભાઈ ધીરુબાપાએ એવું શું કર્યું છે કે એમની હજી બચી ગઈ છે, હજી ઊભી છે ને આટલું મરચું ઉતાર્યું છે કે એક એક વીણીએ 200 100 મણ સુધી મરચા ઉતારે છે. તો ઈ લોકો ખેડૂતો જોતા જ ઈ કોઈ બીજા 5 જણાને ભલામણ કરતા હોય. આ બધી વસ્તુ કેવું છે, એકાબીજી જોવે, એકાબીજીના અનુભવ થાય, એને ત્યાં પ્લોટ વિઝિટ મહત્વની વસ્તુ છે. AI ના વિડીયો બનાવે એની કરતા આ ખેડૂતના મોઢેથી સાંભળ્યું હોય, અરે એગ્રો વાળાએ જેને સ્ટેટમેન્ટ કરાવી ઈ દેખાય, એટલે આ નેચરલી બધું, કોઈ એડિટિંગ વગેરેનું ટૂંકમાં. અને આમાંથી જે રિઝલ્ટ મળે, જે રિવ્યુ મળે એ સારા 100% મળે. અને આમાં જોવા જઈએ ને તો અમને ઘણી જગ્યાએ ફોન આવતા હોય તો કે ભાઈ વાંધો નહીં, આ રેડી છે, કદાચ બતાવે તો આપણને એકદમ જોવું હોય તો જોઈએ, કોઈને જોવું હોય તો આવી શકે. મરચીને લગભગ 4 મહિના સાહેબ થઈ ગયા, ઉનાળા વખતની છે. તો હજી 4 મહિના છે પણ તો હજી ફૂડ, નવી ફૂડ ગ્રીનરી, ફ્લાવર ready હજી શરૂ જ છે. જો ઊભું નથી રહ્યું ક્યાંય, હજી શરૂ જ છે બધું. મેન વસ્તુ ટાઈમસર દવાના છંટકાવ કરવા, જરૂર પૂરતી દવાનું જે જરૂરિયાત હોય એ પૂરી પાડવી, એટલે પ્રોડક્શન તો આવે જ. 100%. એટલે ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ તમારો, ધીરુબાપા તમારો. નમસ્કાર.